હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર કે જ્યાં અમે ડેઇલી ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ જોબ વેકેન્સીઝ વિશે ડિટેલમાં વાત કરીશું કે જે તમે હાલમાં ચાલી રહેલી ભરતીની માહિતી વિશે અપડેટેડ રહી શકો. તો તમારો વધારે સમય ન લેતા વિડીયોને જલ્દીથી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો થાનગઢ નગરપાલિકા દ્વારા 2024-25 માટે ખાલી પડેલ જગ્યાઓ માટે તારીખ 4/10/2024ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. ડિટેલમાં વાત કરીએ તો સિટી મેનેજર MIS IT માટે લાયકાત અને અનુભવની વાત કરીએ તો BE BTech IT, ME MTech IT, BCA, BSc IT, MSc IT સાથે ડિગ્રી મેળવ્યા બાદ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. સેલેરી 20,000 રૂપિયા રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો સિટી મેનેજર SWM માટે લાયકાત અને અનુભવની વાત કરીએ તો BE BTech Environment, BE BTech Civil, ME MTech Environment, ME MTech Civil સાથે ડિગ્રી મેળવ્યા બાદ 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. સેલેરી રૂપિયા 30,000 રહેશે. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શૈક્ષણિક લાયકાત, આધાર કાર્ડ તેમજ અનુભવના પુરાવા સાથે તારીખ 4/10/2024ના રોજ ઇન્ટરવ્યૂ માટે થાનગઢ નગરપાલિકા કચેરી ખાતે હાજર રહી શકે છે. વાત કરીએ નવી એક વેકેન્સી વિશે. જિલ્લા પંચાયત કચેરી અમરેલી દ્વારા કોન્ટ્રાક્ટ બેઝિસ પર ખાલી પડેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ડિટેલમાં વાત કરીએ તો કાયદા સલાહકારની એક જગ્યા છે. વય મર્યાદા વધુમાં વધુ 50 વર્ષ છે. સેલેરીની વાત કરીએ તો માસિક 60,000 રૂપિયા રહેશે, જેમાં કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર નથી. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ તેમજ CCC+નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો લગભગ 5 વર્ષ એઝ અ પ્રેક્ટિસિંગ એડવોકેટ, એટોર્ની તથા ગવર્મેન્ટ લીડર તરીકે હાઈકોર્ટ અથવા સબઓર્ડિનેટ કોર્ટ ઓફ હાઈકોર્ટનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. લોકલ બોડીઝ, ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન તથા લિમિટેડ કંપની ઇસ્ટાબ્લિશ બાય લો જેવી કંપનીમાં લીગલ મેટરનો લગભગ 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. અન્ય વિગતોની વાત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી હોવી કમ્પલસરી છે. ગુજરાતી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ. અરજીપત્રકનો નમૂનો તથા કરારની શરતો જિલ્લા પંચાયત અમરેલીની વેબસાઇટ https://amreli.dp.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ સંપૂર્ણ વિગત સાથે ભરેલું એપ્લિકેશન ફોર્મ તથા શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે તારીખ 15/10/2024 સુધીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી અમરેલી 365601ના સરનામે રજિસ્ટર પોસ્ટ AD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરી શકે છે. કવર ઉપર જાહેરાતનો ક્રમાંક તથા કાયદા સલાહકારની ભરતીની જાહેરાત અન્વયેની અરજી ક્લિયરલી વાંચી શકાય એ રીતે લખવાનું રહેશે. નિયત સમય મર્યાદા બહારની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ અપોઇન્ટમેન્ટ 11 માસની રહેશે, જેને જરૂરિયાત પ્રમાણે વધારી શકાશે. કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કોન્ટ્રાક્ટ રદ કરવાની સત્તા જિલ્લા પંચાયતની રહેશે. આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. આવી જ નવી અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા.